મહીસાગરના સંતરામપુરમાં લંપટ શિક્ષકનું શરમજનક કૃત્ય જોવા મળ્યું। સંતરામપુરના મહુડી ફળિયામાં લંપટ શિક્ષક મોહન ચૌહાણે શિક્ષિકાને છેડતી કર્યાની ફરિયાદ થતાં ચકચાર મચી ગયો। પીડિત મહિલાએ પોતાની આપવીથી સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। આજે લંપટ શિક્ષક ભાગી ગયો તે સીસીટીવી કેમેરામાં આપણે સ્પષ્ટ જોઈ શકાય છે। ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે માના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। અંબાજી તરફના માર્ગોમાં બોલમાળી અંબે જય જય અંબે, અંબાજી દૂર હે જાના જરૂર હે ના નામના નારાથી ભક્તો ગુંજી ઉઠ્યા। માં અંબાના દરબારમાં શીશ ઝુકાવવા રાજ્યભરમાંથી નાના મોટા સંઘો પગપાળા પ્રસ્થાન કરી રહ્યા છે, જ્યારે અમદાવાદમાં સૌથી જૂનો અને પ્રાચીન લાલ દંડાવાળો સંઘ નીકળ્યો હતો। 190 વર્ષ જૂનો આ સંઘ વર્ષ 1947માં ભારતને મળેલી આઝાદી પહેલાંનો સંઘ છે। આજે પણ આ પરંપરા સાચવીને કમંડળ, ત્રિશૂળ, ધૂપ લઈને માતાજીની શીશ ઝુકવવા નીકળી ગયા હતા। વર્ષ 1835થી અમદાવાદના સાબરમતી શરૂ થયેલો લોકો બોલમાળી અંબે જય જય અંબે, અંબાજી દૂર હે જાના જરૂર હે ના નામથી આજે પણ લોકો રસ્તા ઉપર જોવા મળ્યા હતા। ઘાટલોડિયા સંઘ, બાપુનગર સંઘ, નરોડા સંઘ, નારોલા સંઘ, વાડજ સંઘ, મણિનગર સંઘ જેવા અનેક 65 જેટલા સંઘો માતાના દર્શને જતા જોવા મળ્યા। રાજ્યભરમાં ગણેશોત્સવની તૈયારીઓ પૂરજોશમાં શરૂ છે। ગણેશજીની મૂર્તિ ખરીદવાનું શરૂ થયું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવડી ગામના યુવાન શૈલેષભાઈ પરમાર ગણેશજીની અનોખી મૂર્તિ બનાવે છે। ગાયના છાણ માટીનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે છે। ગાયના છાણમાંથી બનાવેલી મૂર્તિ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરે છે। શૈલેષભાઈ મુંબઈમાં સિવિલનો કોન્ટ્રાક્ટનો વ્યવસાય છોડીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનું કાર્ય શરૂ કર્યું છે। માત્ર એટલું જ નહીં, લોકોને પોસાય તે જ ભાવે મૂર્તિનું વેચાણ પણ કરે છે। મહેસાણામાં માત્ર 3 ઇંચ વરસાદ ખાબકતા હાલ બેહાલ થઈ ગયા હતા। મોટાભાગના રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ધોધમાર વરસાદથી મોટાભાગના રસ્તા બેટમાં ફેરવાયા। મોઢેરા તરફના રોડ તો જાણે બેટમાં જ ફેરવાઈ ગયા હોય એવું દ્રશ્ય દેખાયું। અહીં ઢીચણસમાં પાણી ભરાયા। પેટ્રોલ પંપના પાણી ભરાતા સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા। રોડ પર એટલા પાણી ભરાયા કે ડિવાઈડર ડૂબી ગયા। વાહનોની રફતાર થંભી ગઈ। લોકો ચાલીને જવા મજબૂર બન્યા। બીજી તરફ મહેસાણામાં કરોડો રૂપિયાના બંગલા પણ ડૂબી ગયા। ધોધમાર વરસાદથી સુરભી સોસાયટીના 32 મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા। લોકોએ આખી રાત પાણીની વચ્ચે વિતાવવી પડી। સવારથી લોકોએ ચા નથી પીધા, બાળકો ભૂખ્યા છે। ઘરની અંદર પાણી ઘૂસી જતાં ફ્રીજ, ટીવી, ઘરઘંટી બધું ખરાબ થઈ ગયું। અહીં 1-2 વર્ષથી નહીં, 7-7 વર્ષથી પાણી ભરાય છે। ભારે રોષ બાદ તંત્ર એક્શનમાં આવ્યું તો મહેસાણા મોઢેરા રોડ પર બાળકો ફસાયા। વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। થરાદ સાંચોર હાઈવે પર પાણી ભરાઈ ગયા। ભારતમાલા 6 લેનની બાજુમાં દુધવા ગામના પાટિયા નજીક વરસાદી પાણી ભરાયા। બાઈવાડા ગામમાં પાણી ભરાઈ ગયા। વાહનો કાઢવામાં મુશ્કેલી પડી। સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે ઈડરનું રાણી તળાવ છલકાયું। પાવાપુરી પાસે ઈડર ખેડબ્રહ્મા હાઈવે ચક્કા જામ થઈ ગયો। આ વખતે જાણે ઉત્તર ગુજરાતનો વારો છે તેમ મેઘરાજાએ મહેસાણામાં મંડાણ કરતા શહેરના હાલ બેહાલ થઈ ગયા। મહેસાણામાં તોફાની વરસાદ પડતા રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નીચાણવાળા વિસ્તારોમાં તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પાણી એટલા ભરાયા કે રોડ શોધ્યા મળતા નથી। રોડ પર પાણીની મનમાનીથી વાહન ચાલકો પરેશાન થયા। સવારથી જ મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા। મહેસાણાના મોઢેરા રોડ પર પાણી ભરાયા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યા। રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું, જેમાં ગાર્ડન શાખાએ શહેરના તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કર્યો। કોર્પોરેશન દ્વારા શહેરમાંથી તૂટેલા વૃક્ષોના લાકડા એકત્ર કરવામાં આવ્યા ને 35 જેટલી ગાડીઓ જુદા જુદા સ્મશાનમાં મોકલવામાં। જોકે આ પૈકીની કોઈ પણ ગાડી સ્મશાન સુધી પહોંચી નહીં હોવાનું બાપુનગરના સ્મશાન સંચાલકે જણાવ્યું। ત્યારે લાકડાનો જથ્થો બારોબાર ગયાનો કટપોશ થયો। વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો। શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશીએ સમર્થકો સાથે કોર્પોરેશનની ઓફિસમાં ઘસી આવ્યા।
કોર્પોરેશન કચેરીએ કોંગ્રેસને બજેટની હોળી કરી કાગળિયા સળગાવી દીધા. કોર્પોરેશનના અણઘડ વહીવટના કારણે શહેરમાં પૂર આવ્યું હોવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ કોંગ્રેસના હોબાળાના કારણે ભાજપના કોર્પોરેટર કચેરીમાં જતા અટવાયા હતા. સુરત અને બનાસકાંઠામાં ગાડીએ ભડકે બળી. સુરતના રોડ પર અડધી રાત્રે કાર ભડકે બળતા અફરાતફરી મચી ગઈ. સુરત ધુલી હાઈવે પર કાર જતી હતી ત્યારે અચાનક કાર ભડકે બળી. વ્યારાના વીરપુર પાટિયા પાસે સોનગઢ વ્યારા ટ્રેક પર વ્યારા મારુતિ વેનમાં આગ લાગી. હાઈવે પર સળગતી કારને લઈને અફરાતફરીના દ્રશ્યો સર્જાયા. કાર ચાલક દ્વારા આગને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જોતજોતામાં કાર વિકરાળ રૂપ ધારણ કરતા આખી કાર બળીને ભસ્મ થઈ ગઈ. બનાસકાંઠાના શિહોરી પાટણ હાઈવે પર ધ બર્નિંગ કારના દ્રશ્યો જોવા મળ્યા. અરંડુવાડા નજીક અચાનક કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ચાલુ વરસાદે કારમાં લાગેલી આગ બેકાબૂ થઈ ગઈ હતી. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂ કરી, જોકે ત્યાં સુધીમાં કાર બળીને રાખ થઈ ગઈ હતી. આ દ્રશ્યો છે ગાંધીનગરના ભારે વરસાદ બાદ ગાંધીનગર રોડના હાલ બેહાલ થઈ ગયા છે. ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત છે. ગાંધીનગર સેક્ટર 29માં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. વરસાદમાં બનાવેલા પાકા રોડમાં બસ ફસાઈ જતા કેન્દ્રીય વિદ્યાલયના શાળાના બાળકો જીવ તાળવે ચોંટી ગયા. શાળાએ જતી સ્કૂલ બસના 30 જેટલા બાળકો અધવચ્ચે જ રખડી પડ્યા. ખેડાના કઠલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત સામે આવી છે. હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો. હિન્દુ સંગઠનોએ નડિયાદ કલેક્ટર કચેરીમાં આવેદન આપી સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઈટી રચવાની માંગ કરી છે. 50 વર્ષીય વિધર્મી શિક્ષક અફસર રમ્યાએ શાળામાં ભણતી 9 વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકતો કરી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદને આધારે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી, જેને લઈને હિન્દુ સંગઠનોએ આ કેસનો ઝડપી નિકાલ થાય તે માટે ફાસ્ટ ટ્રેકમાં ચુકાદો આવે તેવી માંગ કરી છે. પોરબંદર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટે પાયે નુકસાન પહોંચ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે, પાક નષ્ટ થઈ ગયો છે, જમીનનું મોટે ભાગે ધોવાણ થયું છે. ત્યારે કુતિયાણાના ખેડૂતોએ અને કોંગ્રેસે રેલી યોજી મામલતદારને આવેદન આપ્યું. સર્વે કરી લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ. પોરબંદર જિલ્લાના ગેડ પંથકમાં ભાદર, વેણુ, ઓજત સહિતની નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં ખેડૂતોએ જમીનનું ધોવાણ થતાં પાકનું નુકસાન થયું છે. તો વર્તુ ડેમને કારણે બરડા પંથકના ગામોમાં ખેતરો ધોવાઈ ગયા છે. ટ્રાફિક સુવિધાને લઈને મોરબીના લોકો ત્રાહિમામ છે. વરસાદ બાદ મોરબીના હાલ બેહાલ થઈ ગયા છે. જૂના બસ સ્ટેન્ડ નજીક ગટર ઉભરાવાને લઈને પાલિકા ખાતે હલ્લાબોલ કરાયો. ઢોલ નગારા સાથે રજૂઆત કરવા પહોંચ્યા. બીજી તરફ ચીફ ઓફિસર ન હોવાથી કોંગ્રેસના આગેવાનોને રાહ જોવા મજબૂર બન્યા. કોંગ્રેસે રોડ, રસ્તા અને ગટરની વ્યવસ્થા કરી આપવાની માંગ કરી. બીજી તરફ દ્વારકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી. સમિતિના સભ્યોએ કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું. ખેડૂતોના પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવા માંગ કરી. ખેડૂતોને અલગથી 25,000 હેક્ટર દીઠ ચૂકવવા માટે માંગ કરી. તમામ સ્તરોએ તાત્કાલિક સર્વે હાથ ધરી સહાયની ચૂકવણી માંગ કરવા થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરી, જેમાં પાક નુકસાની સર્વે કરવા ટીમો કાર્યરત થઈ અને સર્વેની કામગીરી ઝડપી બનાવવા અન્ય જિલ્લામાંથી 17 ટીમો બોલાવાઈ છે. આ પાક નુકસાની પારદર્શક બને તે માટે તલાટી મંત્રી અને ગ્રામસેવક ગામોમાં જઈ ધરતીપુત્રની ઉપસ્થિતિમાં કરી રહ્યા છે. સર્વે જિલ્લામાં ભારે વરસાદ પગલે કપાસ, શાકભાજી, સોયાબીન તથા મગફળીના પાકોને વ્યાપક નુકસાન થયું છે. ધરતીપુત્રને વ્યાપક નુકસાનને યોગ્ય વળતર મળે તે માટે ગ્રામસેવક અને તલાટી મળીને કુલ 30 ટીમો પૂરજોશમાં પાક સર્વેની કામગીરી કરી રહી છે, જેમાં દ્વારકા તાલુકામાં 7, કલ્યાણપુરમાં 8, ભાણવડમાં 7 અને ખંભાળિયા તાલુકામાં 8 ટીમો કાર્યરત છે. જિલ્લામાં કુલ 240 જેટલા ગામોમાં નુકસાનીનો અંદાજ સર્વે સેવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના રતનપરનું લોકોનું પાણી મુદ્દે પાણી બતાવી ચૂક્યા છે. વરસાદ થંભી ગયોને 5 દિવસ થઈ ગયા છતાં રતનપરની અનેક સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. 5થી વધુ સોસાયટીમાં પાણી ભરાયા છે. ચામુંડા પાર્ક, દેવપાટી પ્લોટ સહિત આસપાસની સોસાયટીમાં વરસાદના પાણી ભરાયા છે. લોકોને હાલાકી થઈ રહી છે. અનેક વખત સ્થાનિકોએ સદસ્યોએ સહિત પાલિકાને રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતા અંતે લોકો વેફર્યા.
પાણીનો નિકાલ ન થાય, લોકો રોડ પર આવી ગયા. મહિલાઓ સહિત લોકોનું ટોળું રોડ પર બેસી ગયું અને રસ્તો ચક્કાજામ કર્યો છે. સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ ચક્કાજામ કરતાં ટ્રાફિક જામ થઈ ગયો. મહિલાઓએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો. રસ્તા પર બેસી જવાને કારણે રોડની બંને સાઈડ ટ્રાફિક જામ થઈ ગયો. વઢવાણ પોલીસે ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ દ્રશ્યો છે ભરૂચના નેત્રંગના. એવી તે કઈ કોલેજ છે કે થોડાક વરસાદ પડતા જ આપી દે છે રજા. અહીં વાત એવી છે કે ભરૂચ નેત્રંગ કોલેજ જવા માટે રસ્તો જ નથી. વિદ્યાર્થીઓને કોલેજ જવા માટે કાચા રસ્તા અને કાદવ કીચડમાંથી જવું પડે છે અને વરસાદ પડે એટલે પાણી ભરાતા કોલેજમાં રજા આપી દેવામાં આવે છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો પાણી અને કાદવમાંથી ચાલીને પસાર થઈ રહ્યા છે. ચાલીને પણ માંડ જઈ શકે છે. જો 7 દિવસમાં રસ્તાનું કામ શરૂ ન કરાયું તો આંદોલનની ચીમકી ઉગારી છે.